ટ્રીપના બીજા દિવસે આવો બાઇક રાઇડિંગ એક્સપિરિયન્સ થશે એવું મને જરાય અંદાજો ન હતો. ડે 2 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક ટ્રીપ અને આજે હું જવાનો છું કેવડિયાથી સુરત 140 કિલોમીટરની રાઇડ કરીને. સવારમાં બધો સામાન પેક કરીને બાઇકમાં લોડ કરીને હું નીકળી ગયો સુરત જવા. સુરત જવાના 2 રસ્તા હતા અને લોકોને પૂછ્યું તો ખબર પડી બંને રસ્તા આમ તો ખરાબ જ છે. બસ પછી શું, મેં એક રસ્તો ચૂઝ કર્યો અને એ શાયદ વધારે ખરાબવાળો હતો. પણ એક વસ્તુ સારી હતી, રસ્તા ખરાબ હતા પણ વ્યૂ સારા હતા. 50 કિલોમીટર બાઇક મેં 30 થી 40ની સ્પીડે ચલાવી છે અને ખાડા ખાબોચિયાના કારણે મારું બેગ વારે ઘડી એક સાઈડ નમી જતું હતું. પણ ત્યારે જ મને એક ભાઈ મળે છે અને તે મને મસ્ત મજાનું બેગ બાંધી આપે છે. ત્યારે હું બહુ જ થાકી ગયો હતો એટલે થોડી વાર રેસ્ટ કર્યો અને ફરી નીકળી ગયો સુરત જવા. અને જ્યાં મને પહોંચતા 2 થી 2.5 કલાક લાગવાના હતા ત્યાં મને પહોંચતા 4 થી 5 કલાક લાગ્યા અને હું ફાઇનલી પહોંચી ગયો સુરત. મારા માટે સુરત એટલે વન ઓફ માય ફ્રેન્ડ જેનિશભાઈ. ભાઈ બપોરથી લઈને રાત સુધી ખાલી ખાધું જ છે. પછી મારે લાલો ફિલ્મ જોવાની બાકી હતી એટલે અમે લોકો ગયા લાલો ફિલ્મ જોવા માટે. અને બોસ, ટુ બી ઓનેસ્ટ, મસ્ટ વોચ ફિલ્મ છે. આમ તો મોસ્ટ ઓફ બધાએ જોઈ લીધી હશે પણ હજુ સુધી કોઈ ન જોઈ હોય તો જોઈ નાખજો. બાકી મળીએ કાલે.